નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. સેવા પરમો ધર્મ એ આપણી સંસ્કૃતિનો મુખ્ય ઉદ્દેશ્ય છે. જરૂરિયાતમંદ લોકોને મદદ કરવી. મારા મતે પ્રાર્થના કરવા માટે જોડાયેલા બે હાથ અને તેના કરતાં પણ વિશેષ સેવા કરવા માટે લંબાયેલા બે હાથને ભગવાન કદાચ વધારે પ્રાયોરિટી આપે છે. એ સેવાને વધારે ધ્યાનમાં રાખે છે. અલગ અલગ એનજીઓ નિસ્વાર્થપણે સેવા કરી રહી છે. કોરોના જેવો કપરો કાળ હોય કે પછી અલગ અલગ એવી વિકટ પરિસ્થિતિ, પૂરના તબાહીના દ્રશ્યો પણ આપણે વડોદરા શહેરમાં જોયો, ત્યારે અલગ અલગ રીતે કોર્પોરેશનની સાથે સાથે એનજીઓ, ઘણી બધી એનજીઓ સામે આવી છે. વડોદરા શહેરમાં આ એનજીઓ નિસ્વાર્થપણે જ્યારે સેવા કરતી હોય, જરૂરિયાતમંદ લોકોને જરૂરિયાત વસ્તુઓ પૂરી પાડી રહી છે. રાઉન્ડ ટેબલ ઇન્ડિયાથી અમારી સાથે આકાશભાઈ અને રાહિલભાઈ જોડાયા છે. તેઓની સાથે વાતચીત કરી છે. સ્પાર્ક ટુડે ન્યૂઝના સ્ટુડિયો પર તેઓ ઉપસ્થિત છે. તમામ આપનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ વેરી મચ. સ્પાર્ક ટુડે ન્યૂઝનું રાઉન્ડ ટેબલ ઇન્ડિયા એ એક એવી એનજીઓ છે કે જેનું પેન ઇન્ડિયામાં પ્રેઝન્સ છે. અમારું અત્યારે 182 સિટીઝમાં ટેબલિંગ સેન્ટર છે અને અમારા જે મેમ્બર્સની સ્ટ્રેન્થ છે એ 5,500થી બી વધારે છે. અમારો મેઇન મોટો જે છે એ ફ્રીડમ થ્રુ એજ્યુકેશન, એટલે એજ્યુકેશન ઇન્ડસ્ટ્રીમાં, ભણતરની ઇન્ડસ્ટ્રીમાં અમે હર હંમેશ તત્પર હોઈએ છીએ કે કંઈક ને કંઈક નાનું મોટું અમે કામ કરી શકીએ. છેલ્લા 26 વર્ષોમાં રાઉન્ડ ટેબલ ઇન્ડિયાએ પેન ઇન્ડિયામાં 10,000થી પણ વધારે ક્લાસરૂમ બનાવ્યા છે, જેની ઇમ્પેક્ટ 1 કરોડથી વધારે સ્ટુડન્ટ્સ પર થઈ છે અને જેનો ટોટલ આઉટલે જે આપણે કહીએ એ 453 કરોડ રૂપિયા જેટલો થયો છે. અમે ઘણી બધી રીતે નવા ઇનિશિયેટિવ, નવા પ્રોજેક્ટ્સ અમે કરતા રહીએ છીએ અને આ વખતે ગુજરાત ગિવ્સ કરીને આ દિવાળીના પહેલાં અમે એક પ્રોગ્રામ નું લોન્ચ કર્યું છે કે જેમાં અમે લોકો દરેક અમે અને અમારા ફ્રેન્ડ્સ, પરિવાર અને જનરલ પબ્લિકને પણ એક અપીલ કરીએ છીએ કે યુઝ્યુઅલી આપણે દિવાળી પહેલાં જ્યારે આપણે સાફ સફાઈ કરતા હોઈએ છીએ, જ્યારે આપણે એવી ઘણી બધી વસ્તુ હોય છે કે જે આપણે કદાચ છેલ્લા 5 વર્ષથી 3 વર્ષથી નહીં વાપરી હોય, આપણા માટે યુઝફુલ નથી, તો પણ આપણે ઘરે રાખીએ છીએ, રહી ગઈ છે. તો એ અમે 2 હાથ જોડીને આપને નમ્ર વિનંતી કરીએ છીએ કે એવી વસ્તુઓ અમને આપો. અમે એનું એક કલેક્શન ડ્રાઈવ એક અમે ચલાવ્યું છે તારીખ 9થી 15, કે જેમાં અમે સિટીના 17 જગ્યાએ કલેક્શન સેન્ટર બનાવ્યા છે અને એ કલેક્શન સેન્ટરમાં આપ જેવા જે લોકો અમારી સાથે જોડાઈ અને ત્યાં વસ્તુઓ મૂકશો. વસ્તુઓમાં શું તો જૂના કપડાં, વિન્ટરવેર, સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટ, ફૂટવેર, યુટેન્સિલ્સ, આ બધી જ વસ્તુઓ આવકાર્ય છે અને એને અમે પ્રોપરલી સેગ્રિગેટ કરીશું, એને ડિસ્ટ્રીબ્યુટ કરીશું અને એવા લોકોને પહોંચાડીશું કે જે ખરેખર એના માટે તડપે છે. એ લોકોને પાસે એ વસ્તુ નથી અને જ્યારે એ ખુશી જોઈએ છે ત્યારે અમારા એનામાંથી શબ્દો જ નથી નીકળતા અને તે વખતે જ અમને એવું થાય છે કે આજે અમે માધ્યમ બન્યા છે. અમે ખાલી એક સાઈડથી લઈએ છીએ, એક સાઈડ આપીએ છીએ, પણ એ માધ્યમનું કામ કરવાથી બી અમને જે આનંદ મળે છે એ વર્ડ્સમાં મૂકવો એ ઇમ્પોસિબલ છે. ઓકે રાહિલભાઈ, ગુજરાત ગિવ્સ, ઓકે, તમે એ પણ ચલાવી રહ્યા છો. અલગ અલગ શાળાઓના વિકાસ અર્થે વિદ્યાર્થીઓના ભાવિ માટે વિચાર્યું છે, જરૂરિયાતમંદ લોકો માટે પણ વિચાર્યું છે. પહેલાં તો આ ટીમ કેટલા મેમ્બર્સની છે? વડોદરામાં અમે લોકો ટોટલી 60ના ટીમની આપણે 6060ની નંબર્સમાં છે અને વડોદરામાં રાઉન્ડ ટેબલના 3 ટેબલ્સ છે, 3 ગ્રુપ્સ છે. એની અંદર મળીને આ આખું ડ્રાઈવ અમે ચલાવીએ છીએ. ઇનિશિયેટિવ, આ નવો વિચાર કેવી રીતે આવ્યો કે આવું કંઈક કરવું છે? સર, એકચ્યુઅલી રાઉન્ડ ટેબલ ઇઝ બેસિકલી આ સંસ્થા છે જે 40 અને 40ની નીચેની ઓલવેઝ અ યુથ સંસ્થા છે કે 40 યર્સના નીચેની બધા મેમ્બર્સ એની અંદર હોય છે. સો વી ઓલવેઝ ટ્રાય દેટ આપણે જેમને પાસે બહુ છે, એમને પાસે પુષ્કળ જ છે અને જેમને પાસે કશું જ નથી ને, એમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી એજ્યુકેશન ઇઝ વોટ વી સ્ટ્રાઈવ. કેમ કે એજ્યુકેશનથી માણસ ડેવલપ કરે છે, એજ્યુકેશનથી માણસ આગળ આવે છે, એજ્યુકેશનથી એને એમના શું હક છે, શું એમને મળવું જોઈએ એમને ખબર પડે છે. સો વી સ્ટ્રાઇક ટુ ધ મેઇન પોઈન્ટ, એજ્યુકેશન. અને એજ્યુકેશન કેવી રીતે? સો બેસિકલી વી આર અ બ્રિજ, એન એનજીઓ, અ બ્રિજ બિટવીન કે જે સોશિયલ રિસ્પોન્સિબિલિટી જે લોકોને હોય છે, CSR પ્રોજેક્ટ્સ જો હોય છે, CSR ફંડ્સમાંથી વી ટ્રાય એન્ડ એલોકેટ દેટ ફંડ ટુ રીગેન, રીફર્બિશ અને નવા ક્લાસરૂમ જે ગવર્મેન્ટ બનાવે છે
એમના થકી અમે લોકો કરીએ છીએ. યુ વિલ બી સરપ્રાઇઝ અને હેપી ટુ નો કે ડેલી આપણે એક વર્ષમાં 365 ડેઝ હોય છે. અમે લોકો એવરેજ ડેલી એક દિવસમાં 2 ક્લાસરૂમ બનાવીએ છીએ. એવી રીતે અમારું એવરેજ આખા ઇન્ડિયાનું છે. અને આખા ઇન્ડિયામાં મોર દેન 5,000 મેમ્બર્સ આર સ્ટ્રાઇવિંગ ટુ કમ અપ વિથ એન એજ્યુકેશન. આ રીતે આ ઇનિશિયેટિવ જે આવ્યું ને કે ભાઈ આપણે બેસિકલી ઇટ ઇઝ વેરી ઇમોશનલ કે મારા ઘરે આપના ઘરે આવી બહુ બધી કપડાથી લઈને ટોયઝની લઈને આપણે સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટ આ બહુ બધી એવી રીતે વસ્તુ છે કે ઇટ્સ બીન 2 વર્ષ થયા 3 વર્ષ થયા આપણે ઉપયોગમાં નથી પડી રહ્યું છે. મને ખબર છે કે એ એક્સપેન્સિવ છે અને આપણું જી એકદમ ના કરે કે ભાઈ આને ફેંકી દેવાય. બટ આ દિવાળી મારું તમારાથી એ અપીલ છે ઇમોશનલી બહુ ઇમોશનલી કે આપણે પાસે બહુ છે અને આપણે ખબર છે કે આ વસ્તુ આઉટડેટેડ છે, ફેશનથી બહાર નીકળી ગઈ છે અને આ વસ્તુ આપણે ઉપયોગમાં નથી લેવાનું. સો મારી દિલથી આ રિક્વેસ્ટ છે કે એવી વસ્તુ જે સારી હોય અને આપણે એમને ડોનેટ કરીએ જેમને પાસે કશું જ નથી અને એ વસ્તુ એમના હાથમાં જાય તો એમની દિવાળી ઉજવી દે. એ રીતે આપણે મને એવું છે કે આપણે હજારો અને લાખો લોકો જ્યારે આ ફિલિંગથી આગળ વધે ને સો બેસ્ટ આઉટ ઓફ ધ વેસ્ટ વિચ ઇઝ ધેર ઇન યોર વોર્ડરોબ એને એ જ ગિફ્ટ આપણે એક પણ રૂપિયા આપણે એક્સ્ટ્રા નથી ખર્ચો કરવાનો. પણ તમારી પાસે જે છે ને એ શૂઝ થઈ ગયા, સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટ. જસ્ટ ઇમેજિન દેટ જે નાનો બાળક એમને પાસે કશું રમવામાં ના હોય અને એમને તમે સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટ ને ટોયઝ આપો એનું દિવાળી કેવી રીતે થઈ જાય. સિમિલરલી જે મજૂર જે નીડીમાં વ્યક્તિ જે વિન્ટરવેર એમને મળે અને આટલી શીત શાળામાં આટલું સરસ વિન્ટરમાં એકદમ ઠંડ કપકપાતી રાતમાં એને સ્વેટર મળી જાય તો કેટલો સરસ કેટલો સરસ આ સીન રહેશે. તો એ રીતે ઇમોશનલી મને વી આર લિટરલી ડુઈંગ ઇટ બાય આવર ઓન સેલ્ફ and we do not have any other angle. We just want to do seva, but we are taking this seva on a national basis કે properly channelize થઈ જાય. We have 17 અમારે પાસે કલેક્શન સેન્ટર આપણે દરેક કોર્નર ઇન વડોદરા આપણે ઓપન કર્યું છે અને એ સેન્ટરના ડિટેલ્સ વિથ ફોન નંબર્સ તમને નીચે ફ્લેશ થઈ જશે. વી રિયલી અપીલ દેટ કાલથી જે 9 તારીખથી 9 ઓક્ટોબરથી 15 ઓક્ટોબરની વચ્ચે આ 6 દિવસ પ્લીઝ અમારે સાથે રહેજો, અમારે સાથે જોડાવજો રાઉન્ડ ટેબલ સાથે. અને આ સંસ્થા ખાલી નામ માટે સંસ્થા નથી. તમે નામ ભૂલી જાઓ, ખાલી તમે તમારા જેટલું પણ બની શકે તમારા ઘરની અંદર તમારા ફ્રેન્ડ્સ ફેમિલી સોસાયટીમાં જેટલા કામની વસ્તુ હોય તમે ડોનેટ કરો અને પ્લીઝ આ બહુ સરસ ભગવાનની અને નારાયણની આ જે કામ છે એની અંદર અમારી સાથે જોડાઓ એવી અમારી શુભેચ્છા છે. ઓકે એટલે ઇફ સમવન વોન્ટ ટુ જોઈન વિથ અસ કે કયા પ્રકારની પ્રોસેસ છે, કેવી રીતે તમારી સાથે જોડાવવું હોય તો? સર પ્રોસેસ બહુ ઇઝી છે. આ નીચે ફ્લેશ આપણે નંબર તમને આપી દઈએ અને આઉટલેટનું આપણે ડિટેલ્સ આપી દઈએ. ઇફ સમબડી હુ હેઝ એન ઇન્ફ્લુઅન્સ કે એક ગ્રુપ હોય સો દે કેન કમ ટુ અસ અને વી વિલ બી with them. Like અમે લોકો એવું નથી કે અમે લોકો ખાલી 60 લોકો કામ કરીએ છીએ. આ કામ બહુ મોટો છે અને મને ખબર છે કે આપના માધ્યમથી આપણા જે વ્યુઅર્સ છે એ 100% બહુ વધારે તાદાદમાં અમારી સાથે જોડાવાના છે. તો વી રિયલી નીડ્સ મેન પાવર કેમ કે વી વિલ સેગ્રીગેટ ઈચ એન્ડ એવરીથિંગ. ધારો કે કપડાં અમને મળીએ તો વિન્ટર વેર સાઇઝ વાઇઝ, સમર વેર, જેન્ડર વાઇઝ એને અમે લોકો સેગ્રીગેટ કરીએ અને જે ઓર્ફનેજ છે કે જે રીતે આ બધા આઉટલેટ છે ત્યાં આપણે વિતરણ કરવાના છે. એ બધું શુભેચ્છા અમે લોકો કરવાના છે એન્ડ સ્વૈચ્છિક અમે લોકો આ બધું કરવાના છે. સો વી નીડ મોર મેન પાવર ટુ ડુ ઇટ. સો વી રિયલી વોન્ટ દેટ ધોઝ પીપલ હુ રિયલી વોન્ટ્સ ટુ ડુ અ નોબલ કોઝ અમારી સાથે જોડાય. થેન્ક યુ સો મચ. સ્પાર્ક ટુડે ન્યૂઝની પૂરી ટીમ આ બધા કાર્યો માટે તમને ઉત્સાહી કરી રહ્યા છે અને શુભકામનાઓ પાઠવી રહ્યા છે. અમે આભારી છે સ્પાર્ક ટુડે ન્યૂઝની કે અમે લોકોને તમે ઇન્વાઇટ કર્યું અને આ રીતે તમે અમે લોકો પ્લેટફોર્મ આપીએ છીએ સો દેટ વી કેન ઇન્વાઇટ અધર પીપલ ટુ જોઈન અસ. મોસ્ટ વેલકમ. વોટ વુડ યુ બસ છેલ્લે એ જ કહેવા માંગીશ કે 9 થી 15 તારીખ સુધી અમે કલેક્શન ડ્રાઈવ કરવાના છે જેમાં જગદીશ
ફરસાણ પ્રાઇવેટ લિમિટેડ, જેના 12 અલગ અલગ સિટીમાં સેન્ટર્સ છે, જગદીશ રેડવાળું, એમાં તમે જઈ અને અમારું ડ્રોપબોક્સ જોશો. ત્યાં તમે એક તમારું જે પણ કોઈ વસ્તુ હોય એ તમે મૂકી શકો છો. અમે દર 2 દિવસે ટેમ્પામાં અમે ફરવાના છે અને કલેક્શન ડ્રાઈવથી, ઇન્ડિવિજ્યુઅલ કલેક્શન ડ્રાઈવથી મેઇન સેન્ટર પર અમે લઈ જવાના છે. ત્યાં સેગ્રિગેટ કરીશું અને 17 તારીખે ધનતેરસના પહેલાં એને અમે ડિસ્ટ્રીબ્યુટ, જે નીડી લોકો છે, જે જરૂરિયાતમંદ લોકો છે, એની પાસે આ પહોંચી જશે. થેન્ક યુ વેરી મચ અગેન સ્પાર્ક ન્યૂઝનો, અને આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. મોસ્ટ વેલકમ. અલગ અલગ જગ્યા પર આવી એનજીઓ કામ કરતી રહેશે. નીચે આવેલી ફ્રેમમાં આ એક સંસ્થા સાથે નિસ્વાર્થપણે એક સેવા અને સેવાએ જરૂરિયાતમંદ લોકોને, કે શિયાળાનો સમય આવી રહ્યો છે, હાડ ધ્રુજાવતી ઠંડી હોય તેવામાં જરૂરિયાત લોકોને એ ગરમ કાપડ મળી રહે. નાના નાના બાળકો કે જે કપડાં વગર ફરતા હોય તે લોકોને કપડાં મળી રહે. જરૂરિયાતમંદ લોકો કે જે લોકો દિવાળી માટે મહેનત કરી પોતાનું પેટીયું રડતા હોય તે લોકોને દિવાળી સારી થાય. નિસ્વાર્થપણે ઉમદા હેતુથી એક સેવા કરવાની ભાવનાથી જ્યારે આ લોકો આકાશભાઈ અને રાહિલભાઈ એક ચળવળ ચડાવી છે, આપણે પણ તેઓને સપોર્ટ કરે, એક આ પહેલ હાથ ધરી છે, તેમાં આપણે પણ તેઓને એક સપોર્ટ કરી સાચા અર્થમાં આપણે પણ સેવાને, આ નિસ્વાર્થ સેવામાં જોડાઈએ તેવી સ્પાર્ક ટુડે ન્યૂઝ એક અપીલ કરી રહી છે. અલગ અલગ મહાનુભાવો સાથેની વાતચીત લઈ આપ સુધી પહોંચતા રહીશું. અમારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો. કેમેરામેન ગૌતમ સાથે હું બેરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ.